લોટો માં પણ ખાવા કોણ બેઠી છે તાનું એ બા ઉપર થઈ જો ગુસ્સે થઈ જશે સંગીતા ભાભી તો લોટો માં પણ બેઠા ખૂણા ખાવા બેઠા છે તો બસ મેં કે કઈ બેઠું છે મારો આ બસમાં આ બધો તો તે બસમાં મેં રહેતો તો નાજ નહીં મેં રહેતો તો એકલો હતો બધો તમામ શું થયું બા તમારું પૈસા સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વાગી ગયા છે 9 અને વ્લોગ કરી દીધો સ્ટાર્ટ તો સવારમાં પણ બાજરી સાફ થાય છે ગુડ મોર્નિંગ તો સવારમાં બાજરી સાફ થાય છે અને એકણ સવારમાં સુલામાંથી હેલીનું વાહન લેવાય ગુડ મોર્નિંગ શું કરો હેલી લઈને ઉકેલા નાખ દે પણ થોડા દાડામાં તો રવા લીધી હોત ને પણ થઈ જાય એટલી ઘર નહીં લવણમાં નાખવા થાય ને પણ એટલી ઘર તો થઈ નહીં જાય થઈ જાય છીએ પેલો રે તે ગણીઓ પાસે એમાં અહીંયા સાલ તો સૃષ્ટિ છે સૃષ્ટિ અને મેં શું છે એમ કીધી હા તો ચલો તો ફાઇનલી ગાઈસ વકન તો રોટલા બને છે અરે હાલ બનાય અને હાલ છે એમ તગારું બધું લઈને આવે છે ને તે તો પણ તો કે મહેમાન આવે છે એટલે આમ આવું જ ખરા એમ ફાઇનલ હું યાર ખાવા જઉં તાર પણ આ તો બામે ખાવાનું છે પેલો બની રહે તાણ મેળાવો તો એડો એટલે કે શાક તો કાઢીને મૂકું મેં તો ચલો ગાઈ જાઉં ખાઈ લઈએ રોટલા બને છે અને પ્રકાશ અને તેજલ ભાભી બે જણો ખાવા માટે બેસી ગયો છે વહેલા ખૂબ ભૂખ લાગી વહેલા થોડું ખાવા બેસી જાય અને આ રોટલો છે મમ કરે પ્રકાશ શું હેડે તું જોબ ઉપર કારણ જોબમાં જ રહેતા હોય ઘેર શું કરવા આવતો એવી ફરતી સારું શાક બનાવી ઓ રીંગણ ઓ મસ્ત બનાવી કોને બનાવી મસ્ત બનાવી છે મને દેખાય છે ને એવું મસ્ત હા મને લાગત છે ને એવું એ એક નંબર હોય તો વધારે ખાવું નહીં તો કાંઈ ચલો આવું ખાઈ લઈએ એક બાજુ રોટલા ચાલુ છે ને એક બાજુ આપણે ખાવા બેસી જઈએ દઉં તો ફટોફટ ખાઈ લઈએ તો ફાઇનલી ગાય ત્રિશુ તો ઊંઘી જશે મમ્મી ત્રિશુ ઊંઘી નહીં તું મમ્મી એ મમ્મી હું કહું છું ત્રિશુ ઊંઘી નહીં તું હોય તો ત્રિશુ દે ત્રિશુ તો જાગર તો ત્રિશુ ઊંઘી છે અને મમ્મીને એવું ગાળ દોવા દે છે ઓ બાત એ તો કરે શકલો દોણા નાખો તો હું જોરદાર કામ કરો હા પૂન તો કરવું જ પડે તાર પૂન ના કરીએ તો મરતા વખત પૂન આડું ના આવે અને થોડું પૂન કરેલું હોય ને તો આડું આવે પાછું એવું હોય તાણા તો પણ રોજ રોજ આવત પછી ના લે પાછા રોટલો કટકો પૂછ્યું હોય તો હાલવું પડે એને દોણા ના લે એને ખાલી રોટલો જ લે એનું સાસ વાટું પાવું પડે આમ કરી ગાળો જેથી જતી રહી બાપડી એ તો રોજ આવે એ તો આ થોડું ક્યાંથી ચીજો આમ તું એ તો કે તાણે તો બાપડી ગોડી કહેવાય એટલે તો કે પણ થોડું તે જાણી એવો ના તે તો આ થોડું હાલવો પડે તાણે પણ સાદ ન તો હું આવું તો કીધો તો ચલો બા તો એક દયણું કરું છું મમ્મી તું કરે છે હું લેબડો પાડીને મેલું તા તું લેબડો પાડ એટલા જ અમે ગાયો દોઈને આવીએ છીએ હા હવે ગાયો દોઈ લઈએ કે પછી બધવા આવીએ કે ગાયો દોઈ નાખું એટલી અરે ગાયો દોઈ છે હું લેબડો પાડી લઈને હા તું લેબડો પાડ એટલા ઘડી અમે ગાયો દોઈને આવીએ છીએ બે જણા આવો તેજલ ભાભીને બે જરા તાણ ગાયો દોઈ લેતે હું લેબડો પાડી લો એટલી તું પાડી એટલા ઘડી અમે આવીએ તો શું કરું છું મેં શું અરે મેસલો ઓહો શમ બાલ જેથરા જેવા કર્યા છે ભૂત જેવા હા આ માથું ધોઈ શકા બંધવાનો ટાઈમ નહીં હોતો મેં શું તમારા પાસે તો ટાઈમ નહીં કા તમારા પાસે તો શું ટાઈમ હશે શું તમારા પાસે ટાઈમ છે અલ્યા ઓહો હું સટલાઈશ ના જોતો મેં શું તાતા કટી બેટા
લેડ મારે ગયા આબુ તને લેબડો પાડવા લેબડા ઉપર લઈ ગઈ તને લેબડા ઉપર લઈ ગઈ ખબર છે કે મેસેજ લેબડા પર થયો તો તૈયાર થાય તૈયાર છે ઓહો તો કઈ દર્કન વાળવાનું ચાલુ કરી દીધું છે હા એ તો રોજ વાળવું જ પડે અને બપોર કી સબ્જી છે રોટલા તો હતો નહીં રોટલો તો નવો કરશો ને તો ખાય પણ સબ્જી તો એક નંબર હતી હો ના સ પણ આ તો સામો ખાવા મને કહેતો નહીં બે જણો હા બહુ વિલન તો બે જણો मेरे को खाना पड़ेगा મેસી શાદી અરે સૃષ્ટિ શાદી લાઈ બોલ એ સૃષ્ટિ કુના માટે લાઈ બોલ કુના માટે તા મમ્મા નહીં લીધો ને મને તો એક તો ખાવા દે હું તો નહીં ખાધું ઈ ના પછી શું તો સૃષ્ટિ આવું કેવાનું મને હું તને લાઈન બિસ્કિટ ની હાલ તો હા હું છે એ કાલથી એવું સીધું કર ઉપર હા સાચી વાત બિસ્કિટ હતું પણ હું આપણો ખરા કાલે એવું પૂછ્યો થયો ને હું કીધું અંદર બિસ્કિટ એક પડી હતું આટલું સવાણું અને પૌ આ બધું મિક્સ કરીને ડુંગળી બધું ખાધું હું તો ભૂખ લાગી દીધી હું સૃષ્ટિ કે એમ હું કહું એમ કરમ સવારે થોડો પડો ને એટલે વેણજી સારા ખવારે કોણ આપણી બોર છે કોણ વેણી લે બોર તો આપણી છે કોણ વેણી લે હા નો બતક ફુગ્ગો તો આપણે લાવશું આપણે લાવીએ હો તને દાલ લાવી હો ને હાલ નહીં હજી ઉત્તરાયણની થોડી વાર છે હજી કેટલી અઠવાડિયાની વાર છે તમને લાવી આલે હો ને મેં શું બેવાની કેક શું કીધું તો ચલો લેબડું પાડવા જવાનું છે કઈ આપણે અમુક તો મમ્મી ગાય દોવા જતી રહી છે જડો ગાય દોવા જડો તો ચલો હું ગાય દઉં લેબડો પાડતા હું પહેલાં તો ફાઇનલી ગાય લેબડો પાડીને આવી જાય છીએ અને બાતો એકન સાદર ઓઢી અને ઘોટ મોટ થઈને બેસી ગયો હા ટાઢ વાતી હે ના વાય ટાઢ અમારે ઘેરવાનું લોહી ઓછું હોય એટલે પછી કાઢે જ લાગે શું થાય હા શું થાય ઘેરવાનું લોહી ઓછું હોય લ્યા ઓછું હોય એટલે વધારે ટાઢ વાય કારણ હું એવું હોય ઓછું હોય એટલે વધારે ટાઢ વાય એ વાત તો બાતો એકન બેઠો છે અને એકન તો હાથ પગ ધોવું છે ના આવું નહીં ના કરતા પાછો નહીં નાખો લેબડો પાડીને આવે તો સૃષ્ટિ તો એકન રમે છે સૃષ્ટિ સ્વેટર તો પહેરો એનું સ્વેટર છે તાર મને તો ખબર જ નહીં હવે સૃષ્ટિ તો મને સમજાવે કે તાર સ્વેટર નહીં દેખાતી એમ કે હા બા સૃષ્ટિ તો કે છે છોકરો ને એવું પણ એ તો કહે છે ખબર છે મેં કીધું સ્વેટર પહેરા કેટલો કહે છે આવું નહીં દેખાતું સ્વેટર એમ કહે છે તો આવું બળધ્યાન નાખવા કા તો પપ્પા હોય પપ્પા નહીં હોય કદાચ મમ્મી છે પપ્પા તો ત્યાં છે હા પપ્પા બોલાવે શીખણ કે તો કઈ મમ્મી લેબડો કાઢીને નાખે છે ગાયોને ને મમ્મી ચલો ગાઈ આપણે જઈએ બળધ્યાન નાખવા માટે નાખી દીધો નાખતું તાણ હું કોઈ દોડતો નાખવા આવે ચોકન છે શેમ ફોન આવ્યો તો મારા પર શી ખબર નહીં અપન કો ચલો કોને મમ્મી કોને તો ચલો તગારું મેં દી પપ્પા હરિયો ભરાવું છે બાબા બાના દૂધ ભરાવા જવાનું બાકી છે હજી શું થયું સૃષ્ટિ શું થયું સૃષ્ટિ તારા બાલ તો ને મેં બંધ થઈ જા મેશું શેમ આવું કર્યું તે શેમ આવું કર્યું હા શેમ આવું કરો તે શેમ સૃષ્ટિના બાલ ખેંચો છો ના ભાઈ મહિને નાખવાનો મેં શેમ હોમ કરો તે શેમ નાટક કરી હા
શેમ બાલ ખેંચ્યા શેમ ખેંચ્યા બંધ થઈ જાઓ સૃષ્ટિ ઓ આરો તો આમ શેમ નાટક કરે છે જે હા શેમ નાટક કરે છે હા તો ફાઇનલી ગાઈસ પપ્પા લઈને આવ્યા છે લીલી હળદર બાવાનું શાક થાય નહીં કોઈ ખબર છે તો વાનું શાક થાય આ લીલી હળદર કહેવાય આ શું રે વળી લીલી હળદર નથી આ લીલી હળદર છે જોઈ લીલી હળદરનું શાક ના એ આ તો લીલી છે આ તો અલગ આ પીળી જ વધારે હોય આ તો અલગ જ દેખાય નહીં બા લે એટલે કઈ પપ્પાને તો ખાઈએ રે ખાઈ રહ્યો મમ્મી તો મમ્મી અને પપ્પા બે જણો ખાઈ રહ્યો ઓ તમારે તો ખાવાનું બનાવે છે તોય વેફર ખાવાનું સૃષ્ટિ મારે ખાવું પડશે એક ત્રણ વેફર અરે વાહ આ તો વેફર મોટું છે મોટું આવી ગયું ખાવા દે તું આવું રહ્યું તારે એ બા ઉપર થઈ જાવ ગુસ્સે થઈ જશે સંગીતા ભાભી તો શું થયું બા તમારું પછી મારો ગુસ્સે થઈ ગયો તો એ બા આ તો કુકની રીત તમારું ઉપર કાઢી નાખી લોટામાં આ કોલગેટ લઈ લેજો આ તો સવારે પૂરી કેવું જ કે છોટી કોલગેટ સવારે પૂરી ઓ કોલગેટ તો જેની છે હાલ તો એટલી ચાલતો કાલ લાવ્યો અને ત્રીસી ઊંઘી જાય તો કાંઈ ત્રીસી તો ઊંઘી છે તો ખાધું ખાઈ લીધું બધાએ તો કાંઈ બધાએ ખાઈ લીધું છે અને છેલ્લે બા ખાવા માટે બેઠો શેમ છેલ્લે થાય બા કોણ ત્રીસી તો કાંઈ બા તો ત્રીસી રાખતો હતો એટલે બા તો છેલ્લે ખાવા માટે બેઠો છે કોણ મારે ખાવા છે કોણ શું પ્રોગ્રામ નહીં તો કાંઈ બધાએ ખાઈ લીધું છે અને વેકન થશે ને હું મંગાવી તું લેગી મંગાવી હતી મેશુન આ બેની છે આ મેશુન છે શું કર ઓ તો શેટલી છે શી લેજો આ રેટ લેજો ને તો કાંઈ વેકન તો હોય તો પથારી કરવાનું ચાલુ થઈ ગયું છે વહેલા શું વાત તો વહેલા પથારી મારે કરી દેજો એક પથારી શિવ મજા આવે તને યા કોળી ખાવાય એ શિવ યા કોળી શિવ યા કોળો એ યા કોળો ના કે હું ટેકલો તો સૃષ્ટિ નો સાથે સૃષ્ટિ તારો ટેકલો નાખી દઈશ તા મમ્મી શેમ સૃષ્ટિ અને ઓ હવારે તો ત્યાં તો ઉત્તરાયણ તો આપણે પેલો નેલાબાનો ફુગ્ગો બતક પણ હાલ તો નહીં કહી તો ઉત્તરાયણ ટાબા લે ઉત્તરાયણના 2 દાડા વાર હોય લાબા બાગ ના હોય બાજ હા બાજ હોય બતક હોય મોર હોય હાજી મોર લાવશું પણ હજી ઉત્તરાયણના 2 દાડા બાકી હોય ને પછી જ લાવવાનું ઉત્તરાયણ હજી વાર છે 10 દાડા વાર છે 9 દાડા 9 દિવસની વાર છે ખાઈ રહ્યો બા હા આપણે છે રીતના 5 દાડા કરીએ કે 9 દાડા બાકી છે શું હું પાડ્યું હું જો જોવા જતો તો ચલો એ ભય પડે વાગશે કૂતરું તો સતું રહે તો રોટલો ખાવાય બાવન રોટલો નહીં નાખવાનો આ રોટલો નહીં નાખવું પડે થોડોક નાખો સપટો નાખો તો ચલો ગાઈસ